હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપો. તો પહેલું છે વિકલ્પો. તો ચાલો જોઈએ. પહેલું, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ક્ષારની પાણીમાં દ્રાવ્યતા 20 ગ્રામ અથવા 100 ગ્રામ છે. 50 ડિગ્રી સેલ્સિયસ સુધી દર 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા 10% વધે છે. ત્યારબાદ અચળ થઈ જાય છે. 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 100 ગ્રામ પાણીમાં 26 ગ્રામ ક્ષાર ઓગાળતા બનતું દ્રાવણ ખાલી જગ્યા પ્રકારનું હશે. તો જવાબ આપ્યો છે અહીંયા તમને બી, અસંતૃપ્ત. બીજું, નીચેના પૈકી શેમાં મહત્તમ પરમાણુ સંખ્યા છે? તો જવાબ આપ્યો છે ડી, 18 ગ્રામ CH4. ત્યારબાદ પ્રશ્ન 3, સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે કલા આવેલી નથી. તો એનો જવાબ આપ્યો છે એ, આદિકોષ કેન્દ્રી. પ્રશ્ન 4, નીચેના પૈકી કોનો સમાવેશ શ્વેત રુધિર કણિકા તરીકે થતો નથી? તો અહીંયા જવાબ આપ્યો છે ડી, ત્રાંક કણોનો. પ્રશ્ન 5, અસ્થિપેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે? તો એનો જવાબ આપ્યો છે સી, કેલ્શિયમ અને ફોસ્ફરસ. આગળનો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. વિધાન સાચું છે. બીજું, કલીલ સ્થાયી છે જ્યારે નિલંબન અસ્થાયી છે. વિધાન સાચું છે. ત્રીજું, પદાર્થની સાપેક્ષ ઘનતા બરાબર પાણીની ઘનતા ભાગ્યા પદાર્થની ઘનતા. તો વિધાન ખોટું છે. આગળનો પ્રશ્ન, નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. પહેલું, ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર અને તેને કાપેલા અંતરનો ગુણોત્તર ખાલી જગ્યા હોય છે. હંમેશા 1 કરતાં વધુ, હંમેશા 1 કરતાં ઓછો, 1 કરતાં ઓછો કે 1 જેટલો. તો જવાબ છે 1 કરતાં ઓછો કે 1 જેટલો. ત્યારબાદ પ્રશ્ન 10, VT ના આલેખ V∗T ના આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે. તો તમને 3 ઓપ્શન આપે છે: સ્થાનાંતર, ઝડપ અને પ્રવેગ. તેનો જવાબ છે પ્રવેગનું મૂલ્ય આપશે. પ્રશ્ન 11, સ્થિર બસ અચાનક ગતિ ચાલુ કરે છે ત્યારે બસમાં ઊભેલો મુસાફર બસમાં પાછળની તરફ નમી પડે છે. આ ન્યૂટનના ગતિના ખાલી જગ્યા નિયમનું ઉદાહરણ છે. તો તમને અહીં આપ્યો છે ઓપ્શન આપ્યા છે પહેલો, બીજો અને ત્રીજો. જવાબ છે પહેલા નિયમનું. પ્રશ્ન 12, તરંગ લંબાઈને ખાલી જગ્યા સંજ્ઞા વડે દર્શાવાય છે. તો તમને અહીંયા સંજ્ઞા આપી દીધી છે. પ્રશ્ન 13, લેઘોર્ન જાત સાથે ખાલી જગ્યા દેશી મરઘાની જાતનું સંકરણ કરાવવામાં આવે છે. તો જવાબ છે એસિલ. આગળનો પ્રશ્ન, એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. પહેલું, 273 કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે? જવાબ, 273 કેલ્વિન તાપમાને બરફના કણોની ઉર્જા તે જ તાપમાને રહેલા પાણીના કણો કરતાં ઓછી હોવાથી વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. પ્રશ્ન 15, PO4⁻³ કેટલા પરમાણુઓ હાજર છે? તો તમને એનું સૂત્ર આપ્યું છે. આયનમાં 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજન એમ કુલ 5 પરમાણુઓ હાજર છે. પ્રશ્ન 16 ગ્રામ ઘન સલ્ફરમાં રહેલા અણુ S8ની સંખ્યા ગણો. તો અહીંયા તમને જવાબ આપ્યો છે 3.76 × 1022 અણુ. પ્રશ્ન 17, કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે? ચર્ચા કરો. જવાબ, CO2નું વહન કોષરસ પટલ વડે પ્રસરણ દ્વારા, જ્યારે પાણીનું વહન કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા થાય છે. CO2 અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. પ્રશ્ન 18, વૈજ્ઞાનિકોનો જીવવિજ્ઞાનમાં ફાળો જણાવો. કેમેલો ગોલ્ગી. તો જોઈએ. આ વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ અવલોકન કરી અને વ્યવસ્થિત વર્ણન કર્યું. પ્રશ્ન 19,
અન્નમાર્ગમાં કઈ અધિચ્છદ પેશી શોષણ અને સ્ત્રાવ કાર્ય સાથે સંકળાયેલી છે? જવાબ છે સ્તંભીય અધિચ્છદ. પ્રશ્ન 20. પાણીમાં ડૂબાડેલ પ્લાસ્ટિકના બ્લોકને છોડી દેતા તે પાણીની સપાટી પર કેમ આવી જાય છે? જવાબ: પ્લાસ્ટિકની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે, તેથી પાણી વડે પ્લાસ્ટિકના બ્લોક પર લાગતું ઉત્પ્લાવક બળ પ્લાસ્ટિકના વજન કરતાં વધુ છે. પરિણામે પ્લાસ્ટિકના બ્લોકને પાણીની અંદરથી છોડી દેતા તે પાણીની સપાટી પર આવી જાય છે. પ્રશ્ન 21. પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુ વિરોધી પદ્ધતિઓ અને જૈવ નિયંત્રણ શા માટે સારું સમજવામાં એટલે કે માનવામાં આવે છે? પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુ વિરોધી પદ્ધતિઓ અને જૈવ નિયંત્રણ સારું માનવામાં આવે છે કારણ કે તે પર્યાવરણ માટે સલામત, અન્ય સજીવ સ્વરૂપો માટે બિનહાનિકારક, ભૂમિની ગુણવત્તાને અસર કર્યા વગર ચોક્કસ લક્ષ્ય એટલે કે જંતુ પર અસર કરે છે. પ્રશ્ન 22. બોઇલર અને ઈંડા આપવાવાળી લેયર મરઘીમાં શું ભેદ હોય છે? તેમના પ્રબંધનના ભેદને પણ સ્પષ્ટ કરો. માંસ ઉત્પાદન માટેની બોઇલર મરઘી કરતાં ઈંડા ઉત્પાદનવાળી લેયર મરઘી કદમાં નાની હોય છે. બોઇલરના નિવાસ, પોષણ અને પર્યાવરણીય જરૂરિયાતો લેયરથી કેટલાક અંશે અલગ હોય છે. પ્રશ્ન 23. પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે અને શા માટે? પશુઓની જાતમાં સુધારણા કરવા માટે સામાન્ય રીતે સંકરણની રીતનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે સંકરણ માટે ઇચ્છિત લક્ષણો ધરાવતી દેશી જાત અને વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાત પસંદ કરાતા સંતતિમાં બંને પિતૃના ઇચ્છિત લક્ષણો મળે છે અને સુધારેલી જાત પણ મળે છે. આગળનો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડવાના છે. તો અહીં તમને પહેલું આપ્યું છે જડત્વનો નિયમ, તો એની માટે જવાબ આપ્યો છે એરિસ્ટોટલ. અને બીજું ગતિનો બીજો નિયમ, તો એની માટે આપ્યું છે ન્યૂટન. આગળ વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો. તો પહેલું છે નીચે દર્શાવેલ તાપમાને કેલ્વિનમાં માપક્રમમાં ફેરવવાના છે. તમને 25 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે અને બીજું 373 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે. તો જેમાં કેલ્વિનમાં ફેરવવા માટે એમાં 273નો ઉમેરો કરશું અને એ તેમને તેનો જવાબ મળી જશે કે જે કેલ્વિનમાં હશે. આગળનો પ્રશ્ન 27. 10 મોલ સોડિયમ સલ્ફાઇડ Na2SO3 પરમાણુનું દળ શું હશે? તો તમને અહીંયા આપણને ગણતરી કરીને આપવામાં આવી છે. તો તમને સોડિયમ એટલે કે Na જે છે એના 2 અણુ આપ્યા છે એટલે આપણે આગળ 2 લખીને સોડિયમ લખ્યા છે. ત્યારબાદ સલ્ફાઇડનો 1 અણુ આપ્યો છે સલ્ફેટનો અને 3 અણુ ઓક્સિજનના છે. એમ મૂકતા એની ગણતરી કરતાં તમને અહીંયા એનો જવાબ મળશે 126 U. 10 મોલ સોડિયમ સલ્ફાઇડનું દળ, તો એની માટે હવે આપણે શું કરશું? 10 મોલ સલ્ફાઇડનું દળ શોધવાનું છે એટલે આપણને જે જવાબ મળ્યો છે એની ગણતરી એટલે કે એનો ગુણાકાર 10 સાથે કરતાં તમને એનો જવાબ મળી જશે. પ્રશ્ન 28. ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 ગ્રામ નમૂનામાંથી 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે. તો વજનથી સંયોજનના ટકાવાર પ્રમાણની ગણતરી કરો. ઓક્સિજન અને બોરોન ધરાવતા સંયોજનના ટકાવાર પ્રમાણ અનુક્રમે 60 અને 40 છે. પ્રશ્ન 29. 3 કોષ ધરાવતા પરમાણુનો બોનો નમૂનો દોરો. તો એ તમને એનો નમૂનો દોરીને આપવામાં આવ્યો છે. પ્રશ્ન 30. ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો. તો તમને ચેતાકોષનું લક્ષણ આપ્યું છે કે એ 1 મીટરના લંબાઈનો હોય છે અને તમને એ દોરીને આપવામાં આવ્યો છે. પ્રશ્ન 31. ચેતા અને સ્નાયુ પેશીના કાર્યાત્મક સંયોજનનું મહત્વ જણાવો. ચેતાના ઉર્મિવેગ આપણને ઈચ્છા અનુસાર આપણા સ્નાયુના હલનચલનમાં મદદરૂપ થાય છે. સ્નાયુના હલનચલન અંગને ગતિશીલતા આપે છે. સામાન્ય રીતે બધા જ સજીવોમાં ચેતા અને સ્નાયુઓ પેશીઓનું કાર્યાત્મક સંયોજન પાયારૂપ છે. આ સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓની ઝડપી ગતિશીલતા આપે છે. પ્રશ્ન 32. ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો તમને એના વચ્ચેનું અહીંયા વર્ગીકરણ એટલે કે ભેદ સ્પષ્ટ કરીને આપ્યો છે. ઝડપ તો કે એ પદાર્થો એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય. ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે છે પરંતુ ઋણ નહીં હોઈ શકે અને તે અદિશ રાશિ છે. જ્યારે વેગ પદાર્થો
એકમ સમયમાં કરેલી સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. વેગ ધન, ઋણ અથવા શૂન્ય. કણ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. તે સદિશ રાશિ છે. પ્રશ્ન 33. એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી રહી છે. બ્રેક મારતા તેમાં -0.5 મીટર પર સેકન્ડનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તો તે પહેલાં કેટલું અંતર કાપશે? તો એની ગણતરી તમને અહીં કરીને આપવામાં આવેલી છે અને એનો જવાબ તમને અહીં આપી દેવામાં આવ્યો છે કે જવાબ મળશે 625 મીટર, જે અંતર કાપશે. આગળ પ્રશ્ન 34. સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? જવાબ આપ્યો છે, પહેલો તમને ઓપ્શન આપ્યો છે તે શૂન્ય હોઈ શકે નહીં. બીજો આપ્યો છે તેનું મૂલ્ય પદાર્થ દ્વારા પાયેલ અંતર કરતાં વધુ હોય છે. તો જે અહીંયા જોઈએ, પહેલું એ ખોટું છે, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. અને બીજું પણ ખોટું છે, સ્થાનાંતરનું મૂલ્ય કપાયેલા અંતર જેટલું અથવા તેનાથી ઓછું હોઈ શકે છે. પ્રશ્ન 35. વૈજ્ઞાનિક કારણ આપો. વાહનોના ટાયર ખરબચડા રાખવામાં આવે છે. જવાબ: વાહનોના ટાયરોની ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ બળ વધે છે. પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન પર સરકી જતું નથી અને વાહન ચલાવવું સલામત રહે છે. પ્રશ્ન 36. વૈજ્ઞાનિક કારણ આપો. ઝીણા છિદ્રોવાળું પાણી છાંટવાનું પ્રસ્તાવ સાધન અથવા મશીન ઘાસની લોન પર પાણી પહોંચાડીએ કે તરત જ ફરવા લાગે છે. જવાબ: પાણી છંટકાવ સાધનનું ઘૂમવું એટલે કે ફરવાનું કાર્ય ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપર આધારિત છે. છંટકાવ સાધનના નોઝલમાંથી જ્યારે પાણી બહાર આવે છે ત્યારે સમાન અને વિરુદ્ધ પ્રકારનું પ્રતિક્રિયાપણું તેના પર લાગે છે. તેથી પાણી છંટકાવ સાધન ઘૂમવું એટલે કે ફરવાનું શરૂ કરે છે. પ્રશ્ન 37. કોઈ વ્યક્તિનો સરેરાશ શ્રાવ્ય વિસ્તાર 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ છે. આ બે આવૃત્તિઓ માટે હવામાં ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ શોધો. હવામાં ધ્વનિની ઝડપ 344 મીટર સેકન્ડ ઇન્વર્સ છે. તમને અહીં ગણતરી કરીને આપી દેવામાં આવ્યું છે અને સમીકરણ 1 અને 2 એ સૂત્રો મૂકતા બને છે અને એનાથી તમને જવાબ મળી જશે. પ્રશ્ન 38. આપણને અનાજ એટલે કે ધાન્ય, દાળ એટલે કઠોળ અને ફળો શાકભાજીમાંથી શું મળે છે? જવાબ: આપણને અનાજમાંથી કાર્બોદિત, દાળમાંથી પ્રોટીન અને ફળો શાકભાજીમાંથી વિટામિન્સ અને ખનિજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત આપણને મળે છે. વિભાગ સી. નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. પ્રશ્ન: બાષ્પીભવન વિશે સમજ આપો અને બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. તો તમે એનો જવાબ અહીં જોઈ શકો છો. આગળનો પ્રશ્ન: નીચેના તત્વ સંયોજન અને મિશ્રણમાં વર્ગીકૃત કરો. તો તમને અહીંયા સોડિયમ, માટી, ખાંડનું દ્રાવણ, સિલ્વર, કેલ્શિયમ કાર્બોનેટ, ટીન, સિલિકોન, કોલસો, હવા, તાંબુ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને રુધિર આપ્યું છે. તો તમારે એને વર્ગીકૃત કરવાનું છે, જેનું વર્ગીકરણ તમને અહીં આપી દેવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન: નિધિ બજારમાંથી નેલ પોલિશ ખરીદે છે, પરંતુ તે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકતી નથી. આથી નેલ પોલિશ સુકાઈ જાય છે, જે તેને તે ડસ્ટબિનમાં નાખી દે છે. તેની મિત્ર તૃપ્તિ તેને આ સુકાઈ ગયેલી નેલ પોલિશમાં નેલ પોલિશ રિમૂવર ઉમેરી તેને હલાવવાની સૂચના આપે છે. નિધિ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેની નેલ પોલિશ ફરીથી ઉપયોગી થાય છે. તે તૃપ્તિનો આભાર માને છે. તો તમને એ પ્રશ્ન આપ્યા છે. પહેલું, નેલ પોલિશમાં વપરાયેલ દ્રાવક કયો છે? તો જવાબ આવશે એસિટોન. બીજો પ્રશ્ન: શા માટે નેલ પોલિશની શીશી હવાચુસ્ત રીતે બંધ રાખવી જોઈએ? તો કે જો હવાચુસ્ત રીતે શીશી બંધ રાખવામાં ન આવે તો દ્રાવકનું બાષ્પીભવન થઈ જાય છે અને નેલ પોલિશ સુકાઈ જાય છે. ત્રીજું, આ દ્રાવણમાં રહેલા રંગકોને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? તો જવાબ છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા. આગળનો પ્રશ્ન: પરમાણુય ત્રિજ્યાના માપન માટેનો એકમ જણાવો. જુદા જુદા પરમાણુઓની ત્રિજ્યા મીટર એકમમાં અને નેનોમીટર એકમમાં દર્શાવો. તો તમને અહીંયા દર્શાવવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન: વર્ધનશીલ પેશી એટલે શું? વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાન આધારે પ્રકારોની સમજૂતી આપો. તો તમને અહીંયા સંપૂર્ણ રીતે જવાબ સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન: આકૃતિમાં ઝડપથી
ઝડપ અને સમયનો આલેખ એક ગતિ કરતી કાર માટે દર્શાવેલ છે. તો આ તમે આલેખ જોઈ શકો છો. એના પરથી પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, પ્રથમ 4 સેકન્ડમાં કાર કેટલું અંતર કાપશે? આ સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતરને આલેખમાં છાંયાંકિત કરો. તો તમને જવાબ આપ્યો છે, પ્રથમ 4 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર 16 મીટર હશે. બીજું, આલેખનો કયો ભાગ કારની નિયમિત ગતિ દર્શાવે છે? તો જવાબ છે, અચળ ગતિમાં પદાર્થની ઝડપ સમય સાથે અચળ રહે છે. તમને ફરી અહીંયા ત્રીજો આલેખ આપવામાં આવ્યો છે કે જેમાં સમય 6 સેકન્ડથી લઈને 10 સેકન્ડ સુધી છે અને આલેખના ભાગમાં કાર અચળ ગતિ કરશે, જે તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન, સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક કોઈ ટેકરી પરથી નીચે તરફ અચળ પ્રવેગી ગતિની શરૂઆત કરે છે. તે 20 સેકન્ડમાં 400 મીટર અંતર કાપે છે. તેનો પ્રવેગ શોધો. જો તેનું દળ 7 ટન હોય તો તેના પર લાગતું બળ શોધો. તો તમને અહીંયા સૂત્રો મુજબ ગણતરી કરીને આપી છે, જેનાથી તમને જવાબ મળી જશે કે જેમાં પ્રવેગ 2 મીટર સેકન્ડ ઇન્વર્સ છે અને બળ 14,000 નેનોમીટર છે. પ્રશ્ન 46, માનવ કાન કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવો. તો તમને અહીંયા એનું ચિત્ર આપવામાં આવ્યું છે અને એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. એનું સંપૂર્ણ કાર્યનું વર્ણન તમને અહીં આપી દેવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન, ધ્વનિની તીવ્રતા વિશેની જરૂરી સમજ આપો. તો તમને એનો જવાબ પણ સંપૂર્ણ રીતે અહીં સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યો છે. વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 90થી 120 શબ્દોમાં સવિસ્તાર રીતે આપવાના છે. પહેલો, રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો આકૃતિ દોરી સમજાવો. આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાઓ જણાવો. તો એનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, એ, સમસ્થાનિકો એટલે શું તેના વિશે સમજૂતી આપો. બી, સમસ્થાનિકોના કોઈપણ 2 ઉપયોગો જણાવો. અને સી, સમસ્થાનિકોના અનુપ્રયોગો જણાવો. તો એના જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન, ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવો. તો તમને અહીંયા જવાબ સંપૂર્ણપણે આપી દેવામાં આવ્યો છે અને તમને અહીં તેનું આકૃતિ પણ દર્શાવવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન, 10 મીટર સેકન્ડની વર્ષના વેગથી સુરેખ પથ પર ગતિ કરતી 1 kg દળ ધરાવતી વસ્તુ સ્થિર રહેલા 5 kgના દળના લાકડાના બ્લોકને અથડાય છે. અથડામણ બાદ બંને સાથે સાથે તે જ દિશામાં ગતિ કરે છે. તો અથડામણ પહેલાં અને પછીનું કુલ વેગમાન ગણો તથા બંનેનો સંયુક્ત વેગ પણ ગણો. તો જવાબ અને એની ગણતરી તમને સ્ક્રીન પર આપી દેવામાં આવી છે. આગળનો પ્રશ્ન, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો. તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. આ નિયમ સમજાવતી કોઈ પણ 2 ઘટનાઓના ઉદાહરણ આપો. તો તમને અહીં આકૃતિ દર્શાવીને એની સંપૂર્ણ સમજૂતી આપી દેવામાં આવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળનો પ્રશ્ન, કોઈ પથ્થરને 100 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પડતો મૂકવામાં આવે છે. તે જ સમયે બીજા પથ્થરને જમીન પરથી 25 મીટર સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તો બંને પથ્થર ક્યારે અને ક્યાં એકબીજાને મળશે? તો તમને અહીં આકૃતિ દોરી સંપૂર્ણ સમજૂતી આપી દેવામાં આવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળનો પ્રશ્ન, પદાર્થની સ્થિતિ ઊર્જા એટલે શું? એમ દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી પરથી h ઊંચાઈએ લઈ જતા તેનું ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવો. તો તમને અહીંયા એનો જવાબ સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. અને આગળનો પ્રશ્ન, જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? તેનો જવાબ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.